સાયબર ડાયરો એક આપણે કે વિશેષ ઇનિશિયેટિવ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એની શરૂઆત આપણા આજ સુલતાનપુરથી જ થઈ રહી છે અને આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત અમારા સાથી અધિકારી એએસપી શ્રી ધોરાજી સિમરન સાહેબ, ડીવાયએસપી શ્રી ગોંડલ ઝાલા સાહેબ, તમામ પીઆઈ પીએસઆઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, તમામ આગેવાનો, આપણે છેલ્લા અમુક વર્ષોમાં જોયું છે કે સાયબરના ગુનાઓમાં બહુ વધારો થયો છે. और એટલો મોટો વધારો થયો છે કે આપણે તમે સાંભળ્યું હશે કે કોલર ટ્યુન પણ સાયબર માટે લગાવવા અમુક સંજોગોમાં તમે ફોન કરો છો સામેથી સાંભળે છે કે ફોન ઉપાડતા નથી, ઓટીપી શેર કરતા નથી. આ બાતથી પ્રતીત થાય છે કે આ આપણા દેશમાં કેટલી ગંભીર વસ્તુ થઈ ગઈ છે. આ સાયબર અપરાધના લીધે અમુક લોકો સુસાઇડ કરે છે, અમુક લોકોની પૂરા જીવનની કમાઈ જતી રહે છે, અમુક લોકો હેરાન થઈ જાય છે, અમુક લોકોના પરિવાર ખરાબ થઈ જાય છે. તો આપણે આજ થોડી વસ્તુઓમાં ડિસ્કસ કરવી છે અને આપણે ગામડામાં ડિસ્કસ કરીને આપણે પ્લાન કરીએ કે એક પણ માણસ સાયબર ફ્રોડ કરવાવાળા લોકો છે એનો ભોગ બનનાર આપણે નહીં બને. આમાં 99% કેસીસ, 100માંથી 99 કેસીસમાં સાયબરના જ્યારે બનાવ બનતા હોય ત્યારે આપણા તરફથી, ભોગ બનનાર તરફથી નાની મોટી ભૂલ થતી હોય છે. આ ભૂલને જે આપણે અટકાવી દઈએ તો 99% જેટલા સાયબર અપરાધ છે એને આપણે રોકી શકાય. ઓર આપ વિચારો કે ગામમાં કોઈ માણસ બેઠો છે, એના મોબાઈલ ફોન ઉપર કોઈ વિડીયો કોલ આવ્યો. નોર્મલી આપણે ઉપાડતા હોય છે વિડીયો કોલ ઉપાડી લીધો અને આ જીવનની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. પછી એ લોકો એવી રીતે પાછળ પડી જાય છે કે ઓ માણસ કોઈ બહુ મોટો અપરાધી છે અને ટોર્ચર કરવાનો, ફોન કરવાનો, હેરાન કરવાનો, ધમકી આપવાની, તમારા એમ કરી દઈશ, તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થશે. આ તમામ નાની વિષયો ઉપર આપણે વાત કરીએ અને હું ઈચ્છું છું તમે તો સારા લોકો આ વસ્તુને ધ્યાનથી સાંભળજો અને તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરજો. બલકી ગામમાં જો બીજા માણસ છે એની સાથે પણ શેર કરજો, તાકી આપણા ગામમાં એક વખત આપણો આ સાયબર ડાયરાનો પ્રોગ્રામ થઈ ગયો, એના પછી આપણા ગામમાં કોઈ પણ માણસ સાયબર ક્રાઇમનો ભોગ નહીં બને. તો આપણા આ કાર્યક્રમનો મૂળ હેતુ છે. આમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને કેન્દ્ર સરકાર, ભારત સરકારના ગૃહમંત્રી શ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી અને આપણા ઉપમુખ્યમંત્રી શ્રી, આ તમામ પોલિટિકલ જે લીડરશિપ છે આ બહુ રીતે પ્રયાસ કરી રહી છે કે સાયબર ક્રાઇમ ઓછામાં ઓછો આપણા દેશમાં થાય. નેક્સ્ટ ચાલુ કરો. આમાં આપણે ટૂંકમાં વાત કરીએ કે કઈ રીતે લોકો આપણી સાથે ફ્રોડ કરે છે. નેક્સ્ટ. એક ડિજિટલ અરેસ્ટ છે. ડિજિટલ અરેસ્ટ શું હોય છે કે હું તમને વિડીયો કોલ કર્યો, પછી હું વર્દી પહેરીને બેસો રહું અને તમને કહું કે તમારું નામ છોટેલાલ છે, તમે કહો હા છોટેલાલ છે, તો તમારા નામનો પાર્સલ આવ્યો છે, હું મુંબઈથી બોલું છું, કસ્ટમથી, કે મુંબઈ CID ક્રાઇમમાંથી બોલું છું, કે હું અમદાવાદની ATSમાંથી બોલું છું, તમારા નામ ઉપર આવે છે, એમાં 1 કરોડનો ડ્રગ્સ છે. તો તમે સ્ક્રીન સામેથી હટતા નહીં. તમારી આજુબાજુમાં કોઈ છે કે ભાઈ છે તો તમે ગેટ બંધ કરી નાખો, બાકી માણસોને બહાર નીકાળો. તો તમારો ગેટ બંધ કરાવીને તમને અંદર પેક કરી દે. પછી તમારી સાથે બાર્ગેનિંગ શરૂ કરે કે તમારા અરેસ્ટ મેમો ભરવાનો છે, તમે અટક થઈ ગયા છો. એ લોકો એવો સેટઅપ રાખે છે કે તમને એકચ્યુઅલમાં લાગે કે આ કોઈ સરકારી કચેરીથી, મોટી કચેરીથી ફોન ચાલુ છે. પછી તમને કોર્ટના પણ આપ પોતાના રૂમમાં, જ્યાં લોકો ઠગી કરતા હોય છે ત્યાં રૂમમાં જે લોકો વ્યવસ્થા રાખે છે સરકારી કચેરીની પાછળ, જેમ આપણે ગુજરાત પોલીસનો લોગો રહે છે, તમે જોયો હશે PI સાહેબની કચેરીમાં, બીજી કચેરીમાં, એમ જ લોકો પાછળ સાઈડમાં આ ફલાણી ATS, આ CID ક્રાઇમ, આ કસ્ટમનો આનો લોગો રાખે છે, યુનિફોર્મ રાખે છે, કોર્ટ રાખે છે કે ભાઈ આ કોર્ટમાં ચાલુ છે, તમારો મેટર કોર્ટમાં આવી ગયો, હવે જજ સાહેબ પાસે. એવો માહોલ બનાવે છે, માણસનો માઇન્ડ કેપ્ચર કરી લે છે લોકો. પછી આથી પૈસાની ઉઘરાણી એ લોકો ચાલુ કરે. તમે વિચારો, આપણા વડોદરામાં થોડા દિવસ પહેલા એક રિટાયર્ડ માણસની જીવનભરની કમાઈ 60 લાખ રૂપિયા વિથડ્રો કરવા માટે બેંકમાં ગયો હતો. તો બેંક વાળો થોડો સારો માણસ હતો, એ વિચાર્યું કે ભાઈ તમે 60 લાખનું શું કરો છો? જોયો કે ભાઈ આને તો પેન્શનના પૈસા છે, રિટાયર થયું ત્યારે એક મુસ્ત મળેલા છે, આનો ક્યાં ટ્રાન્સફર કરે છે? તો પૂછ્યો તો આ માણસના હાથ થોડા કપાયા તો સાઈડમાં જઈને વાત કરી તો કીધું કે સાહેબ અમને તો અરેસ્ટ કરવામાં આવ્યો છે, ડિજિટલ અરેસ્ટ, અને આપણે ગુનાથી બચવા માટે અમને તો પૈસા પે કરવો પડશે. હવે માણસ તો બચી ગયો, પણ
કેટલા માણસો એવા છે જેને આજની તારીખમાં પણ રૂમમાં બંધ કરી દે છે એ લોકો આ ડિજિટલ અરેસ્ટ કરીને. તો डिजिटल अरेस्ट जो कहीं थतो नहीं. कोई वीडियो कॉल करके आपको अरेस्ट करता है वो बोगस चीज है, वो फोन काट देने का है तुरंत. हम लोगों को बताने का है 112 ऊपर फोन કરીને કહેવાનું કે સાહેબ આમે આમ ફોન આવ્યો હતો. એક નંબર ઓર થોડી વારમાં 1930 એક નંબર છે, એના વિષયમાં પણ આપણે વાત કરીશું. તો ડિજિટલ અરેસ્ટ જેવો કાંઈ થતો નથી. અને હું તો વિચારું છું અમુક વાર અમે લોકો કોઈને અરેસ્ટ કરતા હોય છે તો અડધો ગામ પોલીસ સ્ટેશન આવી જાય છે. ભાઈ કેમ અરેસ્ટ કર્યો છે, શું ગુના છે, એનો પુરાવો આપો. પીઆઈ સાહેબ સારો રિસ્પોન્સ નથી આપતા. તમે લોકો જાઓ છો ને તો ડિજિટલ અરેસ્ટમાં તમે કાંઈ પૂછતા જ નથી, ડાયરેક્ટ અરેસ્ટ થઈ જાઓ. કોઈ વિચાર નથી કરતા, કોઈ પ્રશ્ન નથી કરતા. તો એવો આપણે ડિજિટલ અરેસ્ટ એકદમ માની લેવાનો કે આ બોગસ વસ્તુ છે. ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ થતો નથી આપણા દેશમાં. નેક્સ્ટ એક છે આમાં દેખો 33 લાખ બેંકમાં પહોંચ્યા અને જાગૃત બેંક કર્મી પોલીસની મદદથી આ સાયબર ફ્રોડ અટકાવ્યો. એવા મોટા ભાગના તો એક દાખલો છે, બાકી મોટા ભાગના એવા બહુ એવા એક્ઝામ્પલ્સ છે. નેક્સ્ટ એ રીતે એ લોકો વિડીયો કોલ કરે છે અને એકદમ સેટઅપ તમને એવો લાગશે કે કોઈ જગ્યાનો બહુ મોટો અફસર તમને ફોન કર્યો છે. और नॉर्मली એ લોકો ગામડાના લોકોને, નાના શહેરના લોકોને અને બુઝુર્ગ લોકોને એ લોકો ટ્રેપ કરે છે. તો આપણે તમામ જેટલા યુવાન છે અને જેટલા આપણે બુઝુર્ગ લોકો છે આ વાતની ધ્યાન રાખવો કે ડિજિટલ અરેસ્ટ જેવો કાંઈ થતો જ નથી દુનિયામાં. નેક્સ્ટ એ લોકો ઈડીનું નામ લે છે. જો નામ આપણે સાંભળ્યું ના મોટી એજન્સીનો, ઈડીનો, નાર્કોટિક્સનો, એનસીબીનો, કસ્ટમ્સનો, સીબીઆઈનો, સીઆઈડી ક્રાઇમનો, એ મોટા મોટા નામ એ લોકો લઈને લોકોને ટ્રેપ કરે છે. નેક્સ્ટ अब આમ શું કહે છે કે તમારા નામનો ગેરકાયદેસર પાર્સલ મળ્યો છે, તમારો દીકરો કે દીકરી ડ્રગ્સ લેવાઈ ગયો છે, આની સાથે છે, તમારી ફેક્ટરી કે કામના સ્થાને ઈડીની રેડ પડી ગઈ છે કે ઇન્કમ ટેક્સની રેડ પડી ગઈ છે, હવે તમે હાલતા નહીં, અહીંયા જ બેઠા રહો. ડિજિટલ કસ્ટડીમાં રાખીને મેઇન પર્પઝ છે પૈસાની માંગણી. નેક્સ્ટ તો આમાં કોઈ પણ માણસ એવા માણસને ફોન પર રિસ્પોન્સ આપે નહીં. ડિજિટલ અરેસ્ટ જેવી વસ્તુ કાંઈ થતી નહીં. ઓર કોઈ એજન્સી ફોન ઉપર વિડીયો કોલ કરીને કોઈ માહિતી માંગતી નથી. આપણા દેશની કોઈ પણ એજન્સી, કોઈ પણ જાંચ એજન્સી એવો મતલબ એવો પ્રોસિજર જ નથી કે આપણે વિડીયો કોલ કરીને સામાવાળાથી કાંઈ વસ્તુ માંગવાની છે, અરેસ્ટ કરવાનો છે કે કોઈ સૂચના આપવાની છે. નેક્સ્ટ એક હની ટ્રેપના કેસો બને છે કે ગામમાં લોકોને વિડીયો કોલ આવે છે. જ્યારે તમે વિડીયો કોલ ઉપાડો તો સામે એક છોકરી દેખાય જો પોતાના કપડાં રિમૂવ કરતી હોય છે. એકચ્યુઅલમાં કોઈ સામે છોકરી હોતી નથી. वो सॉफ्टवेर बेस कॉल रहे છે જેમાં રેકોર્ડેડ વિડીયો ચાલે છે. પહેલાના વિડીયો રેકોર્ડિંગમાં રહે છે, એ જ વિડીયો ઓટોમેટિકલી પ્લે થઈ જાય અને આમાં તમને સ્ક્રીન પર જોવા મળે. તો અમુક વાર માણસને એવો લાગે કે સામે કોઈ છોકરી છે અને આ પોતાના કપડાં ઉતારે છે અને સામે સાઈડમાંથી બીજો માણસ સાથે સાથે મેસેજ કરતો હોય છે કે તમે પણ તમારા કપડાં ઉતારી નાખો. કઈ સંજોગોમાં આવ્યો થયો કે માણસ પોતાનો શર્ટ ઉતારી દીધો કે શર્ટ પણ નથી ઉતાર્યો, બસ સામે જોઈ લીધો તો આનો ફેસ કેપ્ચર કરી લીધો અને આ પૂરા સ્ક્રીનને રેકોર્ડ કરી લીધો. એ લોકો સ્ક્રીનને રેકોર્ડ કર્યો તો સ્ક્રીનમાં શું આવે, એક છોકરી પોતાના કપડાં ઉતારે છે અને ઓ માણસ જોવે છે. अब તમે વિચારો કે તમારા ગામનો કોઈ પ્રતિષ્ઠાવાળો માણસ હોય, એનો ફેસ એવો આવી જાય અને સાથે છોકરીનો વિડીયો ચાલે. આ વાતને સાચી કેટલા લોકો માને ને જૂઠી કેટલા લોકો માને? આપણે મોટા ભાગના લોકો માની લે કે આ વાત સાચી છે. એ લોકો આ જ વસ્તુનો ફાયદો ઉઠાવે છે. એને આ કાયદાકીય ભાષામાં આને સેક્સટોર્શન કહે છે. આમાં આનો પર્પઝ છે કે આ માણસને હવે બ્લેકમેલ કરો તો એ તુરંત આ વિડીયોને એના વોટ્સએપ ઉપર નાખે કે ભાઈ તમારું ગામ સુલતાનપુર છે, અમને ખબર પડી ગઈ છે. એ લોકો જોઈ લે છે નંબર ઉપર કે ક્યાંનો છે, ઇઝીલી અવેલેબલ છે કે તમારું ગામ સુલતાનપુર છે, ઓ તમે તમારો વિડીયો જોઈ લો. अब હવે 50,000 10,000 20,000 આથી શરૂઆત કરે. તમે દેતા જાઓ એની માંગ વધતી જાય. તમે 2,000 આપો તો 5,000 ઓર 10,000 ઓર 50,000 ઓર 1 લાખ ઓર 2 લાખ ઓર જ્યાં સુધી તમારા પૈસા પૂરા અકાઉન્ટ ખાલી નહીં થઈ જાય ત્યાં સુધી એ લોકો રૂકે નહીં. અને એના પછી પણ તમને ધાક ધમકી કન્ટિન્યુ લોકો આપતા રહે. તો આ ટ્રેપમાં ક્યારે આવવાનો નહીં. પહેલી વસ્તુ કરવાનો કે અનનોન નંબરથી વિડીયો કોલ રિસીવ જ નહીં કરવાનો.
જો નંબર તમારા ફોનમાં સેવ નથી એનાથી વિડીયો કોલ આવે તો આપણે રિસીવ જ નહીં કરવાનો. બાય ચાન્સ રિસીવ થઈ ગયો તો આપનો ફેસ સામે નહીં કરવાનો, પેલા સાઈડમાં કરીને જોઈ લેવાનો, તાકી વિડીયો રેકોર્ડ તો કરે તો આપણો ફેસ નહીં આવે. અને જે ફેસ પણ આવી જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ખાલી 1930 પર ઘરેથી જ ફોન કરી દેવાનો, તમારી કમ્પ્લેન ઓટોમેટિક ફોરવર્ડ થઈને સુલતાનપુર આવી જશે અને અહીંયાથી અમે લોકો પછી આગળની સાથે ડીલ કરી લેશું. એક પણ રૂપિયો આપવાની જરૂર નથી.